હે પ્રભુ, અમારા પર દયા કરો, કારણ કે અમારી પાસે તિરસ્કાર કરતા વધુ છે. શુક્રવાર 24મી જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં કોરિન્થિયન્સને પોલના પ્રથમ પત્ર પ્રકરણ 3 શ્લોક 14 માંથી પસંદ કર્યું છે. જો કોઈ પણ વ્યક્તિનું મકાન તેના પાયા પર ટકશે તો તે વ્યક્તિને તેનો બદલો મળશે. સુપ્રભાત મિત્રો. આપણે બધાને ફાઉન્ડેશન પર નિર્માણ કરવા માટે બોલાવવામાં આવે છે અને જે પણ બચે છે તેને પુરસ્કારો મળે છે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે પાયા પર નિર્માણ. પોલ કોરિન્થિયનોને તેના પ્રથમ પત્રમાં લખતી વખતે ચર્ચમાં વિભાજન વિશે વાત કરે છે. તે વાત કરે છે કે લોકો કેવી રીતે એપોલોસ અથવા પોલ અથવા ખ્રિસ્તને અનુસરે છે, પરંતુ પછી દાવો કરે છે કે તેઓ અલગ છે. પાઉલ એ પાયા વિશે વાત કરે છે જે ખ્રિસ્ત છે અને આપણા બધા જેઓ આ પાયા પર નિર્માણ કરે છે, જે આપણા મંત્રાલય અને મિશનમાં છે, તે ભગવાન પોતે ચોક્કસ સમયે પરીક્ષણ કરશે. તેથી આપણે શું બનાવી રહ્યા છીએ? અમે ખ્રિસ્ત પાયો મક્કમ પાયા પર નિર્માણ કરી રહ્યા છીએ. અને અમે શું બનાવી રહ્યા છીએ? આપણા મૂલ્યો શું છે? આપણી ધર્મશાસ્ત્રની સમજ શું છે? આપણી આધ્યાત્મિક યાત્રા શું છે? બીજાઓ પ્રત્યે આપણી સહાનુભૂતિ કે સહાનુભૂતિ શું છે? બીજાઓ પ્રત્યે આપણી દયા શું છે? આપણે આપણા જીવનને શું બનાવી રહ્યા છીએ? આપણે આપણા સેવા કાર્ય અને મિશનનું નિર્માણ કરીએ છીએ એ શું છે? શું તે આપણા વિશે છે કે તે ખ્રિસ્ત વિશે છે? આપણે એક અદ્ભુત મકાન બનાવવાની જરૂર છે. આપણે મૂલ્યો પર નિર્માણ કરવાની જરૂર છે જે ખ્રિસ્તે આપણને શીખવ્યું છે. આપણે પરમેશ્વર અને આપણી આત્મિક સમજણ કેળવવી જોઈએ. આપણે લોકોને તેમના મહિમા માટે ભગવાનની ઈચ્છા કરવા પ્રોત્સાહિત અને મજબૂત બનાવવાની જરૂર છે. આપણે સેવા કાર્ય અને મિશન માટે જે કરવાની જરૂર છે એ ખ્રિસ્તની મજબૂત પાયા પર નિર્માણ કરવાનું છે. તેથી આપણા મંત્રાલય અને મિશનમાં તે આપણા વિશે ક્યારેય નથી. ઈસુ ખ્રિસ્ત, તેમનું જીવન, મરણ, પુનરુત્થાન અને તેમના મિશન વિશે બધું જ તેમણે આપણામાંના દરેકને સોંપ્યું છે. સુવાર્તાનો ઉપદેશ આપવા માટે બહાર જાઓ. ચાલો આપણે ભગવાન માટે લોકો બનાવીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમને મદદ કરો, ભગવાન, તમારા મહિમા માટે મજબૂત પાયા પર નિર્માણ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.